તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય 3.2ને સંપૂર્ણપણે પૂરું કરાવેલું છે અને હવે આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 3.3ની શરૂઆત કરીને સ્વાધ્યાય 3.3ને સંપૂર્ણપણે પૂરું કરાવી દેવાના છે. ખૂબ જ સિમ્પલ છે, તમને બધાને ઇઝીલી આવડી જાય એવું છે. ચતુષ્કોણના પ્રકારો આવડે ને એટલે આ વસ્તુ 100% આવડે એવી વસ્તુ છે, બરાબર છે. તો ખાસ ચતુષ્કોણના પ્રકારો વિશેની બધી માહિતી મેળવી લેજો. જો તમને હજી પણ એ માહિતી ન હોય તો આપણે એના માટે સ્પેશિયલ એક વિડીયો બનાવેલો છે, ચતુષ્કોણનું પોસ્ટમોર્ટમ. એમાં તમને ચતુષ્કોણની બધી માહિતી આપેલી છે. તો ખાસ મિત્રો જોઈ લેજો, જેથી તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન રહેશે નહીં. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે સ્વાધ્યાય 3.3ની. એમાં મિત્રો તમને સૌથી પહેલાં આપેલું છે જે ખૂબ જ સિમ્પલ છે. આપેલી આકૃતિઓ કયા પ્રકારનો ચતુષ્કોણ છે ને એ આપણે જણાવવાનો છે. ચલો, પહેલાં આપણને અહીં આપેલો છે ચતુષ્કોણ, જેમાં સામે બાજુ કેવી છે મિત્રો? તો કે સરખી છે અને દરેક ખૂણો પાછો કાટખૂણો પણ છે. પણ આમાં ખાલી આ બે બાજુ સરખી ને આમાં આ સરખી. હવે આમાં ખરેખર નિયમ લગાવવાની આપણને કોઈ જરૂર નહીં પડે. કેમ જરૂર નહીં પડે? કારણ કે આપણને બધા નાનપણથી ભણી ગયા છે ને કે આ કયો પ્રકાર છે. તો મિત્રો, આને આપણે કહીશું લંબચોરસ. આ કયો આકાર છે? તો આ ચતુષ્કોણનો પ્રકાર લંબચોરસ કહેવામાં આવે છે. ચાલો, એવી રીતે આપણે હવે આ જોઈએ બીજા નંબરની આકૃતિ SPQR, બરાબર છે ને? કાં તો PQRS, તમે જે બોલો એ ચાલે. આમાં તમે જુઓ મિત્રો કે આમાં બધી જ બાજુઓ તમને સરખી આપેલી છે, પણ દરેક ખૂણા અહીંયા કાટખૂણા નથી. કાટખૂણા હોય ને તો ચોરસ કહેવાય, પણ આ કાટખૂણા નથી. એટલા માટે આપણે આને ચોરસ નહીં કહીએ, પણ આને આપણે શું કહીશું? આને આપણે કહીશું મિત્રો સમબાજુ ચતુષ્કોણ. શું કહીશું? સમબાજુ ચતુષ્કોણ કહીશું. યાદ રાખજો. ચાલો આગળ જઈએ છીએ. ઓકે, જો આમાં બધી બાજુઓ સરખી છે ને ઉપરથી બધા ખૂણા કાટખૂણા પણ છે. આમાં એક તો નિયમ તમને કહેવાની કંઈ જરૂર નહીં પડે, બધાય નાનપણથી ભણતા આવ્યા છો. એવો આકાર છે. કયો છે આ? ચોરસ આકાર છે. ચોરસ આકાર છે. એવી રીતે તમે ફરીથી આ જોજો મિત્રો. આમાં તમે જોઈ શકો છો તેવી રીતે આ બધી બાજુઓ આપણને સરખી નથી આપેલી. એકચ્યુઅલમાં આપણને દેખાય છે સરખી, પણ સરખી આપણને આપેલી નથી. તમે જોઈ શકો છો એવી રીતે, બરાબર છે? આ બધી બાજુઓ સરખી આપેલી નથી. પણ યાદ રાખજો કે આ બધી બાજુઓ એકચ્યુઅલમાં કેવી છે મિત્રો? સરખી છે. કેમ ખબર છે? સાની પરથી કહી શકાય. આપણને ભલે નથી આપેલી, આપણને આવું પછી આવું આપણને આપેલું નથી, પણ આવું ખબર સરખી કેમ કહેવાય? કારણ કે તમે જુઓ કે વિકર્ણો વચ્ચે અહીંયા શું બને છે? કાટખૂણો બને છે. અને વિકર્ણો વચ્ચે કાટખૂણો ત્યારે જ બને જ્યારે બધી બાજુઓ સરખી હોય. એટલે આને પણ આપણે શું કહીશું? સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે. જો તમને કાટખૂણો આપેલો ન હોત ને તો તમારે આને કહેવું પડતું સમાંતર બાજુ ચતુષ્કોણ. પણ એ કાટખૂણો છે એટલે આપણે આ બધી બાજુઓ સરખી જ લેવાની, બરાબર? એક નિયમ છે કે જ્યારે ચતુષ્કોણના બધી બાજુઓ સરખી હોય ને તો હંમેશા એનો જે વિકર્ણ છેદે ત્યાં હંમેશા કાટખૂણો બનતો હોય ને હોય જ. ચાલો, આ આકૃતિમાં પાસેની બાજુઓ સરખી છે અને કોઈ પણ એક જ વિકર્ણ દુભાગે છે. કોઈ પણ એક જ વિકર્ણ દુભાગે છે. એનો મતલબ એવો થાય કે મિત્રો આને કહેવામાં આવે પતંગાકાર ચતુષ્કોણ, જે પતંગ જેવો આકાર ધરાવે છે. પતંગાકાર ચતુષ્કોણ, જે પતંગ જેવો આકાર તમને જોવા મળે છે. ચાલો, ક્લિયર છે બધાને આટલી વસ્તુ? આગળ વધીએ છીએ આપણે હવે. ક્વેશ્ચન નંબર બીજો, જેમાં આપણને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. કેટલાક પ્રશ્ન છે અને એ પણ ખૂબ સિમ્પલ ક્વેશ્ચન છે, જેને આપણે તમારે આન્સર આપવાના છે. ચલો, પહેલો ક્વેશ્ચન આપેલો છે કે કયા ચતુષ્કોણમાં બધી જ બાજુઓના માપ સરખા હોય? બહુ સિમ્પલ વસ્તુ છે. આપણે વાત અત્યારે જ કરીને ચતુષ્કોણના પ્રકારમાં કયા ચતુષ્કોણ એવા છે જેમાં બધી જ બાજુઓ સરખી હોય છે. જોઈ લેજો. આ ચતુષ્કોણ આપણો પહેલો દોરી દઈએ છીએ આપણે. સમજો, આ રહ્યો એક, આ અને એક આ, બરાબર ને? આમાં મિત્રો બધી બાજુઓ કેવી હોય છે? સરખી હોય છે. તમે જોઈ શકો છો એવી રીતે આ બધી બાજુઓ કેવી છે? અહીંયા સરખી. આને કહેવામાં આવે સમબાજુ ચતુષ્કોણ. આને કહેવાય સમબાજુ ચતુષ્કોણ. આને કહેવામાં આવે ચોરસ. એટલે કે ચોરસ અને સમબાજુમાં બધી જ બાજુઓના માપ કેવા હોય છે? સરખા હોય છે. બીજો ક્વેશ્ચન જોજો. કયા ચતુષ્કોણમાં બધા ખૂણાઓ કાટખૂણા હોય છે? મિત્રો યાદ રાખજો કે જ્યારે બધી બાજુઓ સરખી હોય ને, યાદ રાખજો, જ્યારે કેવી હોય? બધી બાજુઓ સરખી હોય ત્યારે તેના કાટખૂણા પણ હંમેશા કેવા હોય? તેના જે વિકર્ણના ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. એટલે કે સેમ આપણો અહીંયા આન્સર આવશે. એક જ મિનિટ આપણે પેસ્ટ કરી લઈએ છીએ. ચાલો,
જે 1 નંબરમાં હતું ને એ જ 2 નંબરમાં આન્સર થશે. અહીંયા હતું ને કે બધી બાજુઓ સરખી આમાં હતી, બધી બાજુઓ આમાં સરખી આપેલી હતી. તો જ્યારે પણ બધી બાજુઓ સરખી હોય ત્યારે એના વિકર્ણ દોરવામાં આવે ને, ત્યારે એના વિકર્ણને આપણે દોરીએ ને ત્યારે આપણને દરેક વિકર્ણ વચ્ચેનો જે ખૂણો હોય એ કાટખૂણો જ મળશે. એ કેવો મળશે? કાટખૂણો મળશે. એટલે કે ચોરસ અને સમબાજુની અંદરના જે વિકર્ણો છે ને એ કેવા હશે? કાટખૂણા હશે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. કયા ચતુષ્કોણમાં વિકર્ણોના માપ સરખા હોય છે? વિકર્ણોના માપ સરખા તમને જોવા મળશે 2 જગ્યાએ, જેમાં કાટખૂણા ખૂણા છે. એક તો છે આપણું લંબચોરસ અને એક છે આપણું ચોરસ. તો મિત્રો આ બંનેની અંદર, આ બંને ચતુષ્કોણમાં તમને વિકર્ણ એકદમ સરખા જોવા મળશે. કોઈનું પણ માપ અલગ અલગ હશે નહીં. એક વિકર્ણ 4 સેમી હોય તો બીજો વિકર્ણ પણ કેટલો હોય? 4 સેમી જોઈએ. તમે આકૃતિ જોઈ શકો છો મસ્ત રીતે, બરાબર ને? એમાં તમને ક્લિયર કટ દેખાતું પણ હશે કે ભાઈ લંબચોરસ અને ચોરસ એમાં વિકર્ણોના માપ કેવા હોય છે? સરખા હોય છે. લંબચોરસ અને ચોરસ આપણો જવાબ થાય છે. ચાલો ક્લિયર છે બધાને? આગળ જોજો. ચોથો પ્રશ્ન. કયા ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે? લો, સેમ ટુ સેમ પ્રશ્ન જો ફરીથી આવ લાગે છે, બરાબર ને? બધા ખૂણાઓ એક જ મિનિટ અહીંયા આપણે નાનીથી ભૂલ કરી નાખી છે. પૂરો પ્રશ્ન વાંચ્યો નથી. હા, કયા ચતુષ્કોણમાં બધા ખૂણા કાટખૂણા, સોરી માફ કરજો, બધા ખૂણા કાટખૂણામાં છે ને ચોરસ તો આવશે, અહીંયા લંબચોરસ આવશે. યાદ રાખજો, સોરી માફ કરજો, અહીંયા આવશે આપણું લંબચોરસ. ક્વેશ્ચન પૂરો વાંચવામાં ભૂલ કરી છે એટલા માટે. જો બધા ખૂણા કાટખૂણા મતલબ કે આવી રીતે બધા ખૂણા કાટખૂણાની વાત કરી રહ્યા છે. અહીંયા આવશે લંબચોરસ. અહીં શું આવશે? લંબચોરસમાં પણ બધા ખૂણા કાટખૂણા હોય અને ચોરસમાં પણ બધા ખૂણા કેવા હોય? કાટખૂણા જ હોય. એટલે કે લંબચોરસ અને ચોરસ આપણો જવાબ થશે. બધા ખૂણા કાટખૂણામાં ચોરસ અને લંબચોરસ, અને બધા વિકર્ણો વચ્ચે કાટખૂણા આવે ને તો હવે આવશે આપણું સમબાજુ. હવે આવશે આપણું, એક મિનિટ, હા, સમબાજુ હવે આવશે અને ચોરસ. આમાં તમને જોવા મળે કે બધી બાજુઓ સરખી હોય ને એટલે કાટખૂણા પણ તમને વિકર્ણ, કાટખૂણા જે છે ને વિકર્ણો, એમાં તમને કાટખૂણા જોવા મળે. અહીંયા જોજો, આવી રીતે અહીંયા અને અહીંયા તમને કાટખૂણો જોવા મળે. તો આપણો આન્સર અહીંયા આવશે સમબાજુ અને અહીંયા ચોરસ. એટલા માટે મિત્રો રકમને ખાસ 2 વાર વાંચવી જરૂરી કહેવામાં આવે છે, બરાબર ને? ભૂલ પડી શકે છે એટલા માટે. ચલો, વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે તો સમબાજુ અને ચોરસ, અને દરેકે દરેક જે આ ખૂણાઓ કાટખૂણા હોય તો એ લંબચોરસ અને ચોરસ. ફરીથી એકવાર તમને યાદ કરાવું છું, આપણાથી ભૂલ થઈ ગઈ છે, માફી માંગુ છું, ખાસ જોઈ લેજો. ચાલો આગળનો પ્રશ્ન છે 5મા નંબરનો. કયા ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે? સેમ પ્રશ્ન ફરીથી આવ્યો. જો વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે તો આ બે જ આવશે. આ જે બે છે ને એ જ આવશે, સમબાજુ અને ચોરસ. સમબાજુ અને ચોરસ જે પરસ્પર કાટખૂણે છેદે છે. ચાલો કોપી મારી દઈએ છીએ આપણે. આગળ જોજો. કયા ચતુષ્કોણમાં વિકર્ણ સામેના ખૂણાને પણ દુભાગે છે? બરાબર છે. કયા ચતુષ્કોણમાં વિકર્ણ જે છે ને સામેના ખૂણાને પણ દુભાગે છે, એટલે કે સરખા સરખા ભાગ શામાં કરે છે? તમે જુઓ, સૌથી પહેલાં આપણે ટ્રાય કરીએ છીએ કયું ખબર છે? સમાંતર બાજુ ચતુષ્કોણમાં ટ્રાય કરીએ આપણે. જોજો, અહીંયા અને અહીંયા આપણે વિકર્ણ દોરીશું ને તો મિત્રો સિમ્પલ વસ્તુ છે કે અહીંયા જે ખૂણો બનશે ને, બરાબર છે, એ અહીંયા ખૂણો બનશે, એ અહીંયા ખૂણો બનશે, એ અને અહીંયા ખૂણો બનશે. તમે જોઈ શકો છો મિત્રો કે આ બાજુ સરખી છે ને, આ બંને ખૂણા પણ કેવા બનશે? સરખા સરખા બનશે. એટલે અહીંયા આવશે પહેલું આપણું સમાંતર બાજુ પણ આવશે. ત્યાર પછી સમબાજુમાં પણ સેમ જ આવશે. ત્યાર પછી ચોરસમાં પણ સેમ જ આવશે અને લંબચોરસમાં પણ સેમ જ આવશે. કારણ કે જે નિયમ આમાં લાગુ પડે છે બધા નિયમ આમાં તો લાગુ પડવાના છે ને, એટલા માટે બધામાં જ આવશે, બધામાં જ સમાન થશે, એટલે દુભાગશે. ઓકે, એટલે આપણા ક્વેશ્ચન મિત્રો અહીંયા પતી જાય છે. સ્વાધ્યાય 3.3 આપણે પૂરું કરાવ્યું છે આ વિડીયોની અંદર. તો ખાસ દરેક વિદ્યાર્થીઓ મિત્રો આ દરેક ક્વેશ્ચનને જોઈ લેજો. તમારે એક્ઝામમાં આકૃતિ દોરવાની જરૂર પડશે નહીં, તમારે માત્ર ને માત્ર નામ લખવાના છે. હું તમને સમજાવવા માટે બધી આકૃતિ દોરી રહ્યો હતો, તમારે એક્ઝામમાં ખાલી નામ જ લખવાના છે. તો એકવાર જોઈ લેજો. આવા ક્વેશ્ચન તમને 1 માર્ક્સમાં પૂછાઈ જાય છે અને પૂછાય જ છે. તો ખાસ દરેક ક્વેશ્ચનને એકવાર ફરીથી સમજી લેજો અને પ્રેક્ટિસ કરી લેજો. જો તમે વિડીયોમાં અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય ને
તો ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને પણ લાઇક કરી દેજો અને ખાસ તમને આ મારો વિડીયો કેવો લાગ્યો છે એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં 3.4 આપણે સ્વાધ્યાય કરાવીશું, જે એકચ્યુઅલમાં થોડુંક મોટું છે. મોટું મતલબ કે હેતુલક્ષી પ્રશ્ન જ આપણને આપેલા છે, ટૂંકા પ્રશ્ન, પણ એના વધારે ક્વેશ્ચન છે ને તો આપણે એક વિડીયોમાં પૂરું નહીં કરીએ. સૌથી પહેલાં ખાલી જગ્યા અને જે બીજા નંબરનો ક્વેશ્ચન છે એ પહેલાં વિડીયોમાં પૂરું કરીશું, અને ત્યાર પછી વિકલ્પોવાળા ક્વેશ્ચન અને ખરા ખોટા એ આપણે પછીના વિડીયોમાં કવર કરીશું. એટલે કે 2 વિડીયોમાં આપણે આખું જ સ્વાધ્યાયને પરફેક્ટલી સમજીને કરવાના છે. અને તમારા મિત્રો એક્ઝામમાં એમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એટલે તમારા માટે ખાસ એ સ્વાધ્યાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.